ભાગવતમાં બે વ્યક્તિ એવા છે, બે પાત્ર કે જેને અગાઉથી પોતાના મૃત્યુની ખબર પડી. એક પરીક્ષિત રાજાને ખબર પડી કે 7મા દિવસે તક્ષક નાગ દંશ આપશે અને એમનું મૃત્યુ છે, તો એમણે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કર્યો. અને એક આ કંસ છે, ખબર પડી કે દેવકીનું 8મું સંતાન એનો કાળ છે, તો મૃત્યુથી બચવાની કોશિશ કરે છે, પણ છતાંય આપણે જાણીએ બચી શકે નહીં. જેનો જન્મ થાય એનું મૃત્યુ નિશ્ચિત છે. જે સમયે જે સ્થળે જેવી રીતના વ્યક્તિનું મૃત્યુ લખાયેલું હોય ને સાહેબ, એ થઈને જ રહે. એમાં કોઈની તાકાત નથી કે આપણે ફેર કરી શકીએ. યમરાજા જ્યારે પૃથ્વી પર ફરવા માટે નીકળ્યા, એક નદી કિનારે સરસ મજાનું ઝાડ હતું ને પોપટનું બચ્ચું, નાનું એવું બચ્ચું આનંદ કિલોલ કરે છે, ગીત ગાય છે, ફળ ખાય છે. અને બરાબર યમરાજા ત્યાંથી પસાર થયા, નજર પડી પોપટના બચ્ચા ઉપર. પોપટના બચ્ચાની નજર યમરાજાની ઉપર પડી, બંનેની એક નજર થઈ. એટલે યમરાજા પોપટના બચ્ચાની સામે જોઈ અને હસતા હતા દાંત કાઢે છે. હસતા હસતા ત્યાંથી નીકળી ગયા. હવે યમરાજા દાંત કાઢે એટલે સ્વાભાવિક બીક તો લાગે, ડર લાગે. પોપટનું બચ્ચું ડરી ગયું, ધ્રુજવા લાગ્યું, ગીત ગાવાનું બંધ, ફળ ખાવાનું બંધ થઈ ગયું. અને યમરાજા તો ત્યાંથી ચાલતા થયા. હવે એને કંઈ મનમાં પણ નથી, બસ ત્યાંથી દાંત કાઢતા કાઢતા એ નીકળી ગયા. હવે થોડી વાર પછી ત્યાંથી ગરુડજી પસાર થયા અને ગરુડની નજર પડી પોપટના બચ્ચા ઉપર. ડરેલું જોયું, ધ્રુજે છે અને કહ્યું કે શું થયું, કેમ આટલું બધું ડરેલું છે, તો કેમ ધ્રુજે છે? પોપટના બચ્ચાએ વાત કરી કે ગરુડજી, થોડી વાર પહેલા જ હમણાં અહીંયાથી યમરાજા નીકળ્યા હતા, મારી સામે જોઈને હસતા હતા, એટલા માટે મને ડર લાગ્યો. ગરુડે કહ્યું ચિંતા ન કર, યમરાજા તો અહીંયાથી નીકળ્યા ને, હાલ હું તને દૂર લઈ જાઉં, મારા પીઠ ઉપર બેસી જા. નાના એવા પોપટના બચ્ચાને પોતાની પીઠ ઉપર બેસાડી છેટ હિમાલયની ટોચ ઉપર એ પોપટના બચ્ચાને બેસાડીને કહ્યું કે હવે અહીંયા આનંદ કિલ્લોલ કર, તારું ઘર હતું ને એ તો અહીંયાથી ને ખૂબ દૂર છે. પોપટના બચ્ચાને ત્યાં મૂકી દીધું. ગરુડજી પાછા ફર્યા. ગરુડજીએ વિચાર કર્યો કે હું પક્ષીઓનો રાજા કહેવાઉં અને આ યમરાજા અમારા પક્ષીઓને શું કામે બીવડાવે છે, લાવને હું એને પૂછી લઉં. એટલે ગરુડજી સીધા યમરાજા પાસે જાય છે. યમરાજાએ સ્વાગત કર્યું અને કહ્યું કે ગરુડજી, અચાનક શું કામે આવવાનું થયું? ગરુડજીએ કહ્યું યમરાજાને કે આવવાનું બીજું કોઈ કારણ નહીં, પણ એક પ્રશ્ન પૂછવા આવ્યો છું. શું પ્રશ્ન? યમરાજાને પૂછ્યું કે તમે પૃથ્વી ઉપર નીકળ્યા હતા? યમરાજાએ કહ્યું કે હા ગરુડ, મારે એક જીવને લેવાનો હતો એટલા માટે હું નીકળેલો. ગરુડે કહ્યું કે તો બરાબર, તમારું કામ છે કે તમારે નીકળવાનું હોય, પણ એમાં એક પ્રશ્ન મારે એ પૂછવો છે, અમારા પક્ષીઓને તમે ડરાવો છો, શું કામે બીવડાવો છો? તમે જ્યારે નીકળ્યા ત્યારે પેલું પોપટના બચ્ચા સામે જોઈને શું કામે હસતા હતા? બસ મારે પણ એ કારણ જાણવું છે, હસવાનું કારણ શું હતું, શું કામે દાંત કાઢતા હતા? યમરાજાએ કહ્યું ગરુડને કે ગરુડ, હું જ્યારે ત્યાંથી નીકળ્યો ને ત્યારે નાના એવા પોપટના બચ્ચાને મેં જોયું, આનંદ કિલ્લોલ કરે છે, ગીત ગાય છે, ફળ ખાય છે, અને ત્યારે મને નાના એવા પોપટના બચ્ચાનું મૃત્યુ દેખાયું કે આ નાના એવા પોપટના બચ્ચાનું મૃત્યુ છેટ હિમાલયની ટોચ ઉપર છે. અને આ નાનું એવું પોપટનું બચ્ચું ક્યારે ત્યાં પહોંચશે ને ક્યારે મરશે? ગરુડજી કે પણ મારા હાથે મૂકીને આવું છું અત્યારે. યમરાજાએ કહ્યું પાછા ધક્કો ન ખાતા, કારણ કે એનું મૃત્યુ ત્યાં લખેલું હતું, એટલા માટે તમારે નિમિત્ત થવાનો વારો આવજો. એમ ભગવાન પોતે બાને ન ચડે, ગમે ને બીજાને કંઈક નિમિત્ત બનાવે, ભગવાન પોતે ક્યારેય બાને ચડતા નથી. બાપા ગુજરી ગયા ને એટલે બાપાનું મૃત્યુ થયું. જેટલા એના સગાવાલા આવે ને બધા એ કહેવા લાગ્યા, એના દીકરાને કહે કે બાપાને શું થયું, કેમ અચાનક ગુજરી ગયા? એટલે દીકરો બધાને એમ કે અમારા બાપુજીને કાંઈ નહોતું, બસ ભગવાને મારી નાખ્યા, ભગવાને મારી નાખ્યા. ભગવાન વિચાર કરે કે હું કોઈ દિવસ કે નિમિત્ત ન બનું, બાને ન ચડું, અને આ દીકરો તો બધાને એમ કે ભગવાને મારી નાખ્યા. જેટલા સગાવાલા આવે બધા કહે કે બાપુજીને કાંઈ હતું નહીં, કેમ અચાનક શું થયું? એટલે બધાને એમ કહે ભગવાને મારી નાખ્યા. ભગવાને વિચાર કર્યો કે આ ગમે એમ કરીને કંઈક કરવું પડશે મારે. પણ થયું એવું કે ત્યાં તો બધા માણસો ભેગા થયા અને બાપુજીની છેલ્લે તો સ્મશાન યાત્રા નીકળી. અને જ્યાં સ્મશાન યાત્રા નીકળી, રસ્તામાં કોઈ પૂછે કોણ ગુજરી ગયું? અમારા બાપુજી ગુજરી ગયા. કેમ કરતા ગુજરી ગયા? બાપુજીને કાંઈ હતું નહીં, ભગવાને મારી નાખ્યા.
છેલ્લે ભગવાને વિચાર કરવામાં ગમે એમ કરીને મારે વચ્ચેથી નીકળવું પડશે. આ દીકરો આખી જિંદગી બધાને એમ કહેશે ભગવાને મારી નાખ્યા. અને થયું એવું કે ભગવાને માયા કરી ઓલા બાપાને જીવતા કર્યા, પાછા જીવતા થયા. સ્મશાન યાત્રા જતી હતી ને એમાં બાપા અધવચ્ચે જીવતા થયા જેવા. અને જીવતા થયા તો બધા કહે કે ભાગ્ય બહુ ભાગ્યશાળી કહેવાવ, તમે નસીબદાર કહેવાવ કે તમે પાછા જીવતા થયા. બાપા કે બધી વાતો પછી કરજો, મને ભૂખ બહુ લાગી છે, મને જલ્દી કંઈક જમવાનું આપો. હવે સ્મશાન યાત્રામાં અહીંયા કંઈ જમવાનું શું હોય? એટલે કોઈએ કહ્યું કે ભાઈ જમવાનું અત્યારે તો કાંઈ નથી. આ દોણી ઉપર ઓલો લાડવો હતો ને કીધું કાલ્યો બાપા લાડવો છે કે એ લાવો, મને એ હાલશે, ભૂખ બહુ લાગી છે. અને બાપાએ લાડવો લીધો ને લાડવો ખાવા ગયા અને લાડવો ગળામાં અટકાણો અને બાપા ગુજરી ગયા. પછી કોઈ એને પૂછ્યું કે બાપુજી કેમ કરતા ગુજરી ગયા? કાંઈ હતું નહીં, ગળામાં લાડવો અટવાણો ને એમાં બાપા ગુજરા. ભગવાન કે હવે બરાબર, હું નીકળી ગયો ના લાડવાને વચ્ચે નાખ્યો. તો ભગવાન પોતે નિમિત્ત ન બને, કંઈક નિમિત્ત બનાવી દે છે. ઘડી પલકી ખબર નહીં, ઘડી પલકી ખબર નહીં ઓર કરે જીવયો રમડા ફિરે જીવયો જમડા ફિરે જેમ તે તો ભગવાન પરમાત્મા કંઈક નિમિત્ત બનાવે છે.